આપણે નવનીતભાઈને ન્યાય દેવડાવવાનો છે. પોતપોતાના મોબાઈલ ખીચામાંથી બહાર કાઢશો, એમની ફ્લેશ લાઈટ કરશો. તમામ મિત્રોને વિનંતી, પોતાના મોબાઈલ ખીચામાંથી બહાર કાઢી અને નવનીતભાઈને ન્યાય અપાવવા માટે અમે સૌએ એક છીએ, સૌ છીએ. દરેક મોબાઈલનો કોઈ પણ મોબાઈલ ખીચામાં ન રહે. આથી નોંધ લેવાની જોઈએ કે નવનીતભાઈ સાથે આખો કોળી સમાજ છે. આથી નોંધ લેવાની જોઈએ, આથી નોંધ લેવાની જોઈએ. દિલ્હીની ગાદી પર હલવી જોઈએ કે નવનીતભાઈ કોળી સમાજનો દીકરો હતો. એમને ક્યાંય પોલીસ સાવરે છે તો પોલીસને સજા થવી જોઈએ. મોબાઈલના વિષય આપણે જે ખાસ કરીને એમને આહ્વાન કરવાનું છે. અમારા નવનીતભાઈની માટે જેને અન્યાયનો અત્યાચાર કર્યો છે એમને કોઈ સંદર્ભ છોડવાના નથી. એ ચાહે પોલીસ હોય કે કોઈ બી હોય. નવનીતભાઈ વતી આપ સૌનો આભાર માનું છું. પ્લીઝ પોતપોતાનું સંગ્રહણ કરી લેશો પ્લીઝ. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. હજી તો ટ્રેલર બાકી છે. પોલીસને કહી દઉં છું, આ ટ્રેલર બાકી છે, પિક્ચર બાકી છે. ઉતરાવે ને તો જ કોળી કહેવાય. તમે કોળીને બહુ હેરાન કર્યા છે, અમે પણ કાયદા ભીણ્યા છીએ. પત્તા ઉતરાવે તો જ કોળી. આજના કાર્યક્રમમાં સૌથી વધુ જેમને પ્રોત્સાહન આપ્યું છે અને સૌથી વધુ જેમને આપણે સૌને ભેળા કરવાનું કામ કર્યું છે, એમાં આર્થિક સહયોગ કર્યો છે એવા કાળુભાઈ સાબુસને વિનંતી કરીશ કે કાર્યક્રમ આરંભ તરફ લઈ જાઓ, પૂર્ણ તરફ લઈ જાઓ. કાર્યક્રમ પૂર્ણ તરફ લઈ જઈ રહ્યો છો ત્યારે જેના માટે આપણે ભેગા થયા છે એમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ છે ત્યારે હું નવનીતભાઈ બાબતને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને અનુલક્ષી અને પોતાનું વતી આપશે નવનીતભાઈ બાલદિયા. વેલકમ નવનીતભાઈ, પધારો. જય કોળી સમાજ, જય કોળી સમાજ. નવનીતભાઈ તુમ આગે बढ़ो, નવનીતભાઈ તુમ આગે बढ़ो, નવનીતભાઈ તુમ આગે बढ़ो. શાંતિ જાળવજો પ્લીઝ. આપણે જેના જે હિત માટે ભેગા થયા છે એ આપણે વચ્ચે બોલવા ઉભા થયા છે ત્યારે આપ સૌને વિનંતી કરું, શાંતિ જાળવજો. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. જે મારી ઉપર ઘટના ઘટી એ બદલ કોળી અને ઠાકોર સમાજ જે થયો છે એ બદલ સૌનો આભાર માનું છું. અને જે આપણા આગેવાનો એમએલએ સાંસદો જે એમને આપનો સાથ અને સહકાર આપ્યો છે અને આપને ન્યાયની દિશા તરફ લઈ ગયા છે એ બદલ સરકારે પણ થોડું ધ્યાન દોર્યું છે. તો એ બદલ સરકાર શ્રી જે આપણી લીગલ ટીમ અને અહીંની જે ભાવનગરની ટીમ છે એ આવેલા તમામ આપણા વડીલો, મિત્રો, બહેનો, બાળકો, જે મીડિયા મિત્રો છે, જે સોશિયલ મીડિયા મિત્રો છે એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને વિશેષમાં એ કહેવા માંગુ છું કે મારી જેમ જે બીજા આપણા વિસ્તારના પીડિતો છે અહીંયા આવેલા છે તો એમને પણ હું વિનંતી કરું કે આગળ આવે એની જે કાંઈ છે આપણી મારી જેમ એ મીડિયા મિત્રોની સામે એમની રજૂ કરે. વધારે તો હું નથી કહેવા માંગતો, પણ જો કોળીનો દીકરો છું, એક કોળીના દીકરાને મારવા માટે 8 દાડિયા કરવા પડે અને એ પાછા એને છેતરીને લઈ જવો પડે. બાકી જો એની માનું ધાવન યાદ કરે આપણે અહીંયા કોણ આવેલા છે આપણે પીડિત કોણ આવેલા છે મીડિયા મિત્રોની સામે એમનું જે કાંઈ હોય રજૂ કરે. અને સરકાર શ્રીને વિનંતી કરું છું, મારા સમાજના હોય તોય ભલે અને અન્ય સમાજના હોય તોય ભલે, જો એ સાચા છે તો એને ન્યાય મળવો જોઈએ મારી જેમ. અને જો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં બગદાણા ખાતે ન્યાય સભા અને સંમેલન બે થશે અને ઓલ ગુજરાતની પણ ઓલ ઇન્ડિયાના કોળીને ભેગા કરીશું. એ
પોલીસ કે ગુજરાત સરકાર આની નોંધ લે, મારી રિપીટ છે કે જે મારી જેમ પીડિત છે એમને પણ ન્યાય મળવો જોઈએ. એક મિનિટ મીડિયા મિત્રો